પહેલી વાર આવ્યો ત્યારે મને આ 21 વીઘાનો નંબર 2.5 લાખે વીઘો કીધો, પણ મને એમ થયું કે 52 લાખ રૂપિયા આપણી સાધુની ઓકાત નથી. બોગરી લઈને લોટ માગનારા પાસે આરોડા મોટા પૈસા ક્યાંથી હોય? અને મેં મારી જિંદગીમાં કોઈ દી ફાળો કર્યો નથી, ફી લીધી નથી. મારો એક સંકલ્પ હતો કે જે કાંઈ કરવું એ ફંડ ફાળા કરવા નથી, ફી લેવી નથી, અને ભગવાન રામના ભરોસે હાંકવું છે. બીજી વાર જોવા આવ્યો અને અહીંયા ઉપર આવ્યો તો ઝાડવાઓ હતા, કંટાળા, ગોરડાદી. એમાં એક હરણી એના બચ્ચાને ધવડાવતી હતી. મને જોઈને ભાગી નહીં, હું એની સામે બેઠો, થોડો દૂર બેઠો, તો એ હરણી એના બચ્ચાને ધવડાવ્યા કરી. એટલે મને એમ થયું કે આ જગ્યા પોઝિટિવ છે, આની ઉર્જાઓ ખૂબ તાકાતવાળી છે. હનુમાન ચાલીસા કરી, માળા ફેરવી. પછી અમારે યારે ભાભલુભાઈ ને ભૂરાભાઈ ને બધા હતા. મેં કીધું આ જમીન આપણે રાખી લઈએ. આ જમીન 10 વીઘા અમે વેચાતી લીધી. પછી આનું બિન ખેતી કરાવ્યું. બિન ખેતી કરાવ્યા પછી 12માં હું આવ્યો અહીંયા, અને 13માં માનવ મંદિર અમે ચાલુ કર્યું. 13માં માનવ મંદિર ચાલુ કરેલું. આજે 13 વર્ષ પૂરા થયા. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પાસે ફંડ ફાળો માગ્યો નથી, સરકારનો એક પૈસો નથી, પણ ભગવાન રામની કૃપા કે અમારે ખાવાનું કોઈ દી ઘીચું નથી. સમાજના શ્રેષ્ઠીઓ, સારા માણસો રોજ આવે છે, કંઈ ને કંઈ મદદ કરી જાય છે, અને એમાં આ આશ્રમ હાલે